કારણ કે તમારા ભાઈને થોડુંક થોડુંક કુક કરતા આવડે છે યાર ને ગ્રીનરી ભાઈ અમારે બહુ હે શું કેવું બાપુ સાચી વાત છે તો ભાઈ હોઈ ગયા હું તો એમ આમ છોટો હોઈ ગઈ અને આલોકભાઈ ના લગ્ન થાય ને પછી હવે બીજી વાર જમવા બેસવાનું હે ભેગું હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો તો કેમ છો ભાઈ મજામાં આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં ને મજામાં જ હોય તો ઘણા બધા દિવસોની રજા પછી આપણે પાછું જવાનું છે આઈટીઆઈ તો ચલો લેટ્સ ગો કન્ટિન્યુ આઈટીઆઈ આવી ગયા છીએ આઈટીઆઈ ચેક કરો ને ગ્રીનરી ભાઈ અમારે બહુ હે શું કેવું બાપુ સાચી વાત છે મજા આવે કે નહીં મજા દેશી આખી ભાઈ ભાઈ ચાલો અંદર જઈએ ને હવે હે ને રજા પડે તે મળીએ ફાઇનલી રજા પડી ગઈ છે ને અત્યારે આવું છે ઘર બાજુ તો ચાલો જલ્દીથી ઘરે પાકશું ઘરે જઈને તમને મળો આવી ગયા છીએ ઘરે આઈટીઆઈ થી ને અત્યારે તમારા ભાઈ વટાણાનું શાક બનાવે છે મસ્ત મજાનું ગ્રેવી વાળું ને અહીંયા આદિત્યભાઈનો વ્લોગ ચાલુ છે ને તેલ ગરમ થાય છે તો ચાલો વ્લોગ જોતા જોતા શાક બનાવી લઈએ પછી હું તમને દેખાડું કે કેવું મસ્તનું શાક બન્યું છે ભાઈ મસ્ત મજાનું શાક તમારા ભાઈએ તૈયાર કરી લીધું છે ને શાક કેવું બન્યું એ કોમેન્ટ કરજો કારણ કે તમારા ભાઈને થોડુંક થોડુંક કુક કરતા આવડે છે યાર એટલે એ રીતનું હે અને મસ્ત મજાનું અત્યારે ભાઈ 6 વાગે જમવા બેસે તમારો ભાઈ છાશ વટાણાનું શાક અને મસ્ત મજાની રોટલી તો ચાલો જલ્દીથી જમી લાઈક શેર સબસ્ક્રાઇબ જલ્દીથી ઠોકી દો આ લોકના ઘરે તો ભાઈ હોઈ ગયા હું તો એમ આમ છોટો હોઈ ગઈ રિસ્કી ભાઈ શું કરે ગાડીમાં બપ્પિંગ લાઈટ સાફ કરે વિદેશી ભાષામાં દેશી ભાષા નહીં વાપરવાની હવે કેટલાની થઈ કેટલાનો છોટો કર્યો હેલો બે લઈને જાવ ઘરે આ તો આ લુબે કેટલાનો છોટો કર્યો અલોક 2000 નો છોટો કર્યો તો ચલો ભાઈ સ્પ્લેન્ડર લેકે ચલતે હે વિમલ ડોન ના ઘરે શું કર્યું જજમેન્ટ થી પાર્ક કરી ને ચેક કરો ભાઈ જજમેન્ટ થી પાર્ક કરી દીધી ગાડી ને આ છે રેસ્ક્યુ ભાઈ ચલો સ્પ્લેન્ડર લઈને ઘરે ભાગ્યા આવ્યા તા આલોકભાઈ ના ઘરે એ બ્લોગ શૂટ કરતો હતો ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું અને ભાઈ કાકા મસ્ત મજાની પાવભાજી બનાવી મને કે તું તો બે શાખવા ભાઈ કાકા બનાવી અને બા ને બધા તાણી કરી કે બે જા તમે તો હાલો બે જ જઈ ચાલો બેસી જઈએ જમવા માટે કન્ટિન્યુ બનાવી રહ્યો અને આલોકભાઈ ના લગ્ન થાય ને પછી હવે બીજી વાર જમવા બેસવાનું